ઓય આ બેગ પેક કરીને ક્યાં આયલા? હું જાઉં છું મારા બાન ઘેર ઉનાળુ વેકેશન કરવા. ये तो लेटेस्ट न्यूज़ है। તું ક્યાં આયલો આ ખંભે થેલા ચડાવી? હું માં જાઉં છું મારા મામાના ઘરે વેકેશન કરવા. તો મારે ક્યાં જવાનું? તમે જઈજો ઓફિસે. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા બેટા હું ક્યાંય નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે ઈ કેમ? જો પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડા દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है। અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામે વાળી બહુ મગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું? કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। ક્યારેક તો એમ થાય છે ઘરેથી ભાગી જાવ. ભાગીને જાઓ અને શાકભાજી લઈને આવો. ક્યારેક થાય, અત્યારે થોડું થાય. ના ના, અત્યારે જ જાઓ અને શાકભાજી લઈ આવો. જાઓ ગોતીને લાવજો પાછા, તમારા જેવું નહીં. મારા જેવું એટલે? સડેલું. આપો મારું જમવાનું નહીં બનાવતી, મારે બહાર જવાનું છે અને મારા કપડા પ્રેસ થઈ ગયા. ક્યાં મૂક્યા? મારા મમ્મી પપ્પાએ મને કરિયાવરમાં કબાટ આપ્યો તો ને એમાં મૂક્યા છે, લઈ લ્યો. જાઓ. ठीक है। આજ કબાટ હતો તાર મમ્મી આપ્યો ઈ? હા ઈ જ છે. 10,000 નો આવ્યો તો. પાછો સરખો બંધ કરજો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या એક કામ करजे, મારું પણ રોટલી ને એવું બનાવી નાખજે, મારે બહાર નથી જવું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। छीन टपाक डम डम। આપો સામે પોલીસ વાળા છે, બેલ પહેર લે તો. ઉતાવળમાં મગજ ઘરે ભૂલી ગયા છો કે હું? બેલ પહેર જલ્દી. ડ્રેસ માં થોડોક બેલ્ટ હોય. એ ભાઈ સીટ બેલ્ટ ની વાત કરું છું. કોણ તેમાં? આ મામો હગો નહીં થાય. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। આય હું મારા ભાઈને ઘરે રાખડી બાંધવા નહીં જાઉં. કા કેમ નહીં જાય? મારા ભાઈ અહીં આવશે. તારો ભાઈ અહીંયા આવી છે ને 500 તને દે ને 2-3 હજાર નું બૂસ મારું મારી દે. નહીં કરતા 500 માં પતાઈ આવો.
2000 બચી ગયા. ઓય ઓય આ શું કરે તું? આ મારી ખીસ આ દરવાજા ઉપર ઉતરવાની આવું છે. ખરાબ થાય તો નવું આવે ને. આ શું કરો છો પણ? લે તે કીધું ને ખરાબ થાય તો નવું આવે ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. पैसा ही पैसा होगा. ઓહો તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેત તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું ને તારું મારું હયારું. હા તો એમ જ હોય. શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. લગન પેલા તમે મને કેવા નાટક જોવા લઈ જતા હતા, હવે કેમ નથી લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નથી થતા, તને તંબુરો નાટક જોવા લઈ જાય. નાટક જોવા નહીં લઈ જતા નોટંકી હારું. બાબુ 500 રૂપિયા દે ને. તમારે 500 રૂપિયા નું કરવા? અરે 500 રૂપિયા પેટ્રોલ પુરાવા જતો હતો ને મેં કીધું 1000 નું ભેગા પુરાય નાખું. 500 રૂપિયા તે મને આપ્યા બરાબર. 500 રૂપિયા મારા પાકીટમાં હતા. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. वो चूना लगा दिया. बड़े खतरनाक लोग हैं. આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે, મને નથી આવડતું ને એને નથી આવડતું, તમને આવડશે? પૂછને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી. બકરીને 2 દિવસ. ગાય. ગાય ને તરત ખુલી જાય. क्या बात कर रहे પુરુષ. લગન પછી. લગન. મારે કામ છે હમણાં આવ્યો. ક્યાં બેગી? इधर आना है, बाद में उधर उधर जाना है. आज में इधर आके क्या बता दर्शन फिर काउंटर पे जाना है. ओम जय साईं. बहुत मस्त जगह भाई.
આખું એક હોસ્ટેલ જેવું હે કે એવું લાગે ને હોસ્ટેલમાં પાછા એમાં રહેવા હોસ્ટેલમાં રહેવાય